જય જવાન, જય જવાન, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા શાંતિથી બેસી જાઓ, કેમ કે હવે આપણે થોડી જ વારમાં જે હું મારી આ વાત રજૂ કરવા જઈ રહ્યો છું, વાત રજૂ કરી અને આપ સૌની સાથે, આપણે બધા સાથે હવે હમણાં થોડી જ વારમાં આપણે કલેક્ટર સાહેબને જે આપણું અલ્ટિમેટમ છે આપવા જવાનું છે. સૌ પ્રથમ તો મેં હમણાં જ્યારે હું આવ્યો, આવતા વેત મેં એક વાત રજૂ કરી હતી, એ વાત ફરીથી હું અહીંયા રિપીટ કરવા માંગુ છું કે જ્યારે પણ હું આજે આ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર આવ્યો, આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર, એમાં પણ ભારત દેશની ધરતી તો કંઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે આપણે બધા. અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણે મળ્યું છે. એવી જ રીતે આ જુનાગઢની ધરતી, કે જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનારની ગોદમાં બેઠી છે કે જ્યાં હજી વિજ્ઞાન પણ ટૂંકવું પડે. વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનારની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે. એવી વિભૂતિઓ જો આ ગિરનારની ગોદમાં બેઠી હોય, અને આ ગિરનારની ધરતી ઉપરથી બહુ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા, એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ માર્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા પણ આવ્યા. જાણીએ છીએ ને આપણે બધા. ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે, મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે. ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો, તો આજે 10 તારીખે આ ભગવાન આવી ગયા. આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણે ખૂણેથી જે કિસાન ભાઈઓ, આપણા ખેડૂતો છે, આ તમામ ખેડૂત ભાઈ છે, એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મારા ગુજરાતનું કંઈક ભલું કરી શકું, હિત કરી શકું, એ દિશામાં કામ કરતો રહેવાનું છે. એટલે સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. સાથે જ આમ તો આજે આ જે આપણે બધા ખેડૂતો છે ને, આ બધા ખેડૂત આગેવાનો છે, બધા જ ખેડૂતો છે. મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા, તમે વિચાર કરો કે વડીલ છે, એમને ચાલવાની તકલીફ છે, ટેકો લઈને ચાલે છે, છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને, ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ પોતે એક સંગઠન ચલાવી રહ્યા છે. ડાયાભાઈ ગજેરા, તાળીઓથી વધાવો. મિત્રો, એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય, કમલેશભાઈ પાનસુરિયા હોય, રાજુભાઈ હોય, હરેશભાઈ સાવલિયા હોય. એવી જ રીતે કૃષ્ણદાસ બાપુ ભાદરકા છે, રેશમાબેન છે, અને આ ધરતીના એક રત્ન કહી શકાય, જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે પધાર્યા છે. ભૂદેવને પણ તાળીઓથી વધાવો. ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે, એનો સાથ સહકાર હોય છે. એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ, ત્યારે અમારે ઘેરમાં કાંઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકીને યાદ કરીએ. અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે જ્યારે અમે યાદ કરીએ ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે. ઘેર હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય, ત્યારે ગમે એવડી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઊભું થાય ને, તો પણ 1 મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભેથી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઉભી રહી ને, એ આ કરશનભાઈ ખેડૂત છે. એવા જ અમારે
આમ તો અહીંયા જુનાગઢ બાયપાસ નું આંદોલન થયું હતું. તમને બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો. કારાબાપા આવ્યા હતા. કારાબાપા એ તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે, પણ એમના સુપુત્ર કેમ કે એ અહીંયા ઉભા છે. અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત મારી સાથે સંપર્કમાં હતા. હવે મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ફોન ક્યાંક બંધ કર્યો, ક્યાંક ચાલુ કર્યો, ક્યાંક બંધ કર્યો. છેલ્લી 36 કલાક જે રીતે હું ભાગતો ફરતો હતો, મને દુઃખ એ વાતનું થાય કે જ્યારે આ જગતના તાપ માટે જો કઈ અવાજ ઉઠાવવો હોય તો મારે ભાગતું ફરવું પડે ને આ અમારા જુનાગઢના બુટલેગરો 20 લાખની 25 લાખની ગાડીઓમાં આરામથી એના ઘરમાં એના બંગલામાં બેઠા. ભાગતું એટલા માટે ફરવું પડ્યું. મને અંદરથી એવી ઘણી બધી હિંટ મળી. ઘણા બધા લોકો મારી પાસે આવ્યા, મારી ઓફિસે આવ્યા, મારા ઘરે આવ્યા. પરેશભાઈ, અમે તમારા હિતે જ છે ને અમને એક અપેક્ષા છે કે તમે અમારા માટે લડવાના છે. તમે રેગ્યુલર જે પણ કઈ ખેડૂત માટે કાર્ય થતું હોય એમાં હંમેશા તમે સહયોગ આપો છો ને આજે 10 નવેમ્બર 2025 અને સોમવારે જે તમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે એ અવાજ તમારો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો પધારવાના છે જુનાગઢની અંદર. પણ જો 36 કલાક કે 48 કલાક પહેલા તમને કોઈ પણ કારણસર ખોટી રીતે અટકાયત કરી અને તમને જેલમાં બંધ કરી દેવામાં આવશે ને તો આ કાર્યક્રમ કેવી રીતે થશે? સફળ કાર્યક્રમ કરવો હોય તમારી હાજરી જરૂરી છે. મિત્રો, હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જીવનની અંદર મેં ક્યારેય એવું કામ નથી કર્યું કે મારે ક્યારે ભાગતું ફરવું પડે. અને હું એટલું ચોક્કસ કહું છું કે આ સરકાર સામે ઘણા ટાઈમથી ઘણા બધા મુદ્દાઓ માટે હું લડું છું. સરકારને હું એક ચેલેન્જ આપું છું કે મારા ભૂતકાળની અંદર મેં જો કોઈ પણ ખોટું કામ કર્યું હોય તો આજે જ મારી ધરપકડ કરો. વર્તમાનમાં હું જો કોઈ ખોટું કામ કરતો હોય, હું કાયદાનો ભંગ કરતો હોય, હું કાયદા વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મારી આજે જ ધરપકડ કરો. અને ન્યા સુધી કહું કે જીવું ત્યાં સુધીમાં હું જો એક પણ કાયદાનો ભંગ કરું કે ગેરકાનૂની કામ કરું ને તો સરકાર મને ફાંસીએ ચડાવે, હું હસતા હસતા ચડી જાય. અમારે ખોટું કરવું નથી, ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ જો અમારે ભાગતા ફરવું પડે, 36 કલાક ખેતરોમાં સૂવું પડે, જોકે એનું દુઃખ નથી. હું પોતે ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે. ખેતરમાં સૂવું તો સૌભાગ્ય હોય. એ તો જેને પાસે ખેતર હોય એ ખેતરમાં સૂઈ શકે. જેની પાસે ખેતર નથી એને આ આનંદ ક્યારેય મળવાનો નથી. પ્રવીણભાઈ, તોરિયામાં પાણી પીવું, ટેફા ઉપર ટેફાનું ઓસીકું કરીને હું આ જે આનંદ છે ને એ એસી બંગલામાં નથી આવતો ને એ આનંદ લેનારા અમે બધા ખેડૂત છે. ત્યારે આ પહેલી વખત નથી, આજે રાત્રે આમ તો છેલ્લી 36 કલાક પ્રવીણભાઈ મારે એક વ્યક્તિને બોલાવો. જીગા આવજે, અમે કહીએ કે જીગો અમારે જીગો આવજે. મારે 36 કલાક અમે જે રીતે રખડતા હતા ને બે જ વ્યક્તિ, ત્રીજા વ્યક્તિને ખબર ન પડે ને એટલે મને જેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કદાચ મને કોઈ બંદૂકની ગોળી મારવામાં આવે ને, બંદૂક લઈને આવે ને તો આ વ્યક્તિ હંમેશા વર્ષોથી મારી સાથે છે કે પેલા બંદૂકની ગોળી વી ખાય ને આની છાતી હોહરી નીકળે ને તો મારા સુધી ફૂગી હગ્યા. આયો અમે આમ તો મિત્રો નથી, ભાઈ નથી, પણ કહી શકાય કે ભગવાને મોકલેલા જોડીદાર એવા છે. જિગ્નેશભાઈ દેવાણી છે કે હર હંમેશ કાંઈ પણ હોય સતત અને આજકાલ ને આ વર્ષોથી કાંઈ પણ હોય પરવાહ કર્યા વગર નીકળી જાય કે જે થાય પરેશભાઈ ની સાથે છે અને જ્યાં તકલીફ પડે ત્યાં દરેક જગ્યાએ સહકાર આપે છે. બીજું, વ્યૂહરચના બનાવવાની હોય ને ત્યારે એની ઉંમર નાની છે આ છોકરાની, પણ મને એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જેવા માર્ગદર્શન મને
બુદ્ધિજીવીઓ નથી પૂરું પાડી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અને હું સૌભાગ્ય માનું છું મારું કે આવા વ્યક્તિ સાથે હોય ને તો પછી આપણે કે ડરવાનું કે ગભરાવાનું હોય નહીં. બીજી વાત, ઘરેથી નીકળીએ ને છેલ્લા ઘણા ટાઈમથી એમાં પણ આ આપણે અલ્ટિમેટમ નું આયોજન થયું ને, આજની તારીખે મારી ઘરે મારા કપડાનો થેલો તૈયાર રાખ્યો મારા પરિવારે. આ હું સત્ય વાત કરું છું પ્રવીણભાઈ, મારા ઘરે કપડાનો થેલો તૈયાર રાખ્યો. કદાચ ખોટી રીતે કે કોઈ પણ રીતે આ આંદોલન તોડવા માટે સરકાર કદાચ મને કોઈ કાયદા વિરુદ્ધ ફસાવી અને મને જો જેલમાં પૂરે તો પરિવારને કીધું થેલો મોકલાવી દેજો. બરાબર ને? એટલે થેલો તૈયાર રાખ્યો છે. અને પરિવારને જયારે કહીએ ને કે ભાઈ હવે 2-4 દિવસ આ રીતે જોખમ છે તો મારે થોડુંક કાર્યક્રમમાં હાજરી અપાય ને એટલા માટે ઘર છોડીને બીજે રખડવું પડશે. એટલે મને પૂછે કે કોણ જાવ છો? એટલે મેં કીધું હું છે ને અમારે જિજ્ઞેશ દેવાણી જીગો છે. એટલે મારો પરિવાર પણ એકદમ નિશ્ચિત થઈ જાય કે ભાઈ જીગો છે એટલે કોઈ ચિંતા નથી, એ અમારા પરેશને એમ કેમ પાછો લઈ આવશે આ વિશ્વાસ સાથે. અને બીજું બધા છે જ, આપણો બધો પરિવાર છે. પણ અમે આજે ખેતરમાં સૂતા હતા અને જે જંગલમાં અહીંથી આગળ 25-30 કિલોમીટર આગળ મેંદરાથી આગળ અમે જંગલમાં સૂતા હતા, સામે સિંહ ડણક દેતા હતા. અને એમાંય અમારે એવું મેસેજ મળ્યો કે તમે જે વાડીએ સૂતા ને ત્યાંથી ફરી જાઓ 2-5 કિલોમીટર આગળ, એવો અમને મેસેજ મળ્યો. એટલે અમે જાતા હતા ને દીપડાના હામ આ બે થઈ ગયા રાતે. આ બધું હવે કષ્ટ વેઠી, ધન્યવાદ જિગ્નેશ, અને હવાર પાડી અને ભાઈ મને અહીં સુધી પહોંચાડી ગયો. અને અહીં પછી તમે બધા હતા એટલે મેં કહી દીધું કે હવે કોઈની માઈ હવા હેર હું જ નથી ખાધી મારી. હવે આપણે મહત્વનું એ છે કે આ જે આપણે લડતની શરૂઆત કરી છે, અવાજ આવે છે ને બધા? આજે આપણે આ જે કાર્યક્રમ જે આજે શરૂઆત કરી છે, લડતની શરૂઆત કરી છે, આ લડતની અંદર આપણે મીડિયાના મિત્રો જે સમાજનો ચોથો પાયો કહેવાય છે, આ પણ આખી ટીમ અહીં ઉપસ્થિત છે. આપણે ખૂણે ખૂણેથી જે ગુજરાતના ખેડૂત ભાઈઓ પધારેલા છે આ આપણે બધા ઉપસ્થિત છે. આપણો હેતુ, આપણું ધ્યેય એ 3 માંગોને લઈને અત્યારે છે. આ 3 માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું છે, આ અલ્ટિમેટમની અંદર જે પ્રમાણે કાયદા મુજબ આપણે લડવાનું છે, આ લડાઈ છે આપણી 1 દિવસની નથી. આ લડાઈ આપણી 1 દિવસની નથી. આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની છે. એટલા માટે કે આ સરકાર પણ કદાચ એવું વિચારતી હશે કે 1 દિવસનો કાર્યક્રમ કરશે, ખેડૂત ભેગા થશે, સાંજે બધા અલગ પડીને સૌની ઘરે જઈ અને ખેતી કામમાં વળગી જશે એટલે 1 દિવસ આને સહન કરી લ્યો. પણ આ કામ નથી કરવા. જો આવું વિચારતી હોય તો હું અહીંયા આ મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ ઉપરથી કહું છું કે આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ મુદ્દાઓ માટે લડતું રહેવાનું. એના માટે જ્યાં સુધી આ સરકાર આ 3 માંગણી પૂરી ન કરે ત્યાં સુધી જે પણ કરવું પડશે, જે રીતે લડવું પડશે એ લડવાનું છે. પણ એટલો વિશ્વાસ ચોક્કસ આપું છું કે અમે ખેડૂત છે, જગતના તાજ છે, કાયદા કાનૂનને માનવા વાળા માણસો છે. કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડવું, કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ. પણ કાયદાની લડત એવી હશે કાયદાની લડત એવી હશે કે જેની અંદર જો દિલ્હીનું સિંહાસન હલાવી ન દઉં ને તો મને તમે યાદ કરો. બીજી વાત છે, હું કોઈ પક્ષ પાર્ટીને માનવા વાળો માણસ નથી, હું મારા ખેડૂતને માનવા વાળો માણસ છે. કદાચ સરકારને કે કોઈ સરકારના સમર્થકોને એવું ક્યાંય ખૂણે ખાંચે મનમાં હોય કે પરેશ ગોસ્વામી અત્યારે ખેડૂતનું આંદોલન લઈને નીકળ્યો છે, ખેડૂતોને ભેગા કરે છે, ગામડે ગામડે જાય છે, કદાચ પરેશ ગોસ્વામીને ચૂંટણી લડવાની ઈચ્છા હશે, આવું તમને ઘણા કહેતા હશે કે ને?
હું એના માટે હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું, પણ એટલું કહી શકું, પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય, એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં કઈક ફેર છે. હું કઈ ચૂંટણી લડવા વાળો માણસ નથી, રાજકારણનો માણસ નથી, રાજકારણનો માણસ નથી ને એટલે તો ક્યારેક ક્યારેક અમે એવું બોલીએ ને ઘણા લોકોને તકલીફ પડે, પણ જે સત્ય હશે ને દરેકની સામે બોલવામાં આવશે. ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે. એટલે આપણો આ હેતુ છે સંપૂર્ણપણે આ ત્રણ મુદ્દા જે બેનરમાં પણ છે, આ અલ્ટિમેટમ મારા હાથમાં છે, એ અલ્ટિમેટમ ની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા લીધા છે. ફરીથી હું તમને એ મુદ્દા છે ફરીથી એક વખત યાદ કરાવું. પહેલો મુદ્દો એ કે ગુજરાતના ખેડૂત જે પાક ધિરાણ ઉઠાવે છે, આપણે પાક ધિરાણ લઈએ છીએ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા, જે આમ તો કહેવામાં આવે છે 0%. જોકે આની અંદર સિસ્ટમ એવી હોય અને છે કે 0% એટલે કે પહેલા તો જે 3 લાખ રૂપિયા છે એ આપણે એની સમય મર્યાદામાં ભરવા પડે. તો આપણે સમય મર્યાદા વધાવીને ભરીએ તો ના મળે, સમય મર્યાદામાં એ ભરવા પડે અને એ ભરીએ ત્યારે આપણે 7% વ્યાજ ઓલરેડી બેંકને આપી દેવું. હવે જે 7% વ્યાજ આપણે બેંકોને આપીએ પછી સરકાર એવું કહે છે કે પાછળથી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે અને 4% રાજ્ય સરકાર. એ 3% કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુકમાં એન્ટ્રીઓ જોવા મળી, પણ જે રાજ્ય સરકારે 4% જમા કરવાના હોય એની રાતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી. અને એ જે રકમ જ્યારથી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ, બેન્કિંગ વ્યાજ સાથે. કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ડાયાભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે, તો કાયદો ખેડૂતને લાગે તો એને કેમ નહીં. પાક ધિરાણ એ 0% એનું જે રેગ્યુલર ક્રાઇટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય. બીજા નંબરની અંદર 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ છે એ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં હોય કે કોઈ પણ ગામની અંદર ખેડૂત હોય, જેણે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધેલું હોય એ તમામ ખેડૂતનું પાક ધિરાણ સરકાર માફ કરે. આ આપણી માંગણી છે. હવે ઘણા ખેડૂત ભાઈઓ એવા હશે કે જેણે પાક ધિરાણ નથી લીધું, ન લેવા પાછળ પણ ઘણા બધા કારણ હોય. મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે. સંયુક્ત ખાતા હોય, સંયુક્ત ખાતાની અંદર જેટલાના નામ હોય બધાએ સહી કરવી પડે બેંકે આવીને તો એ ઉઠાવી શકે. હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બહાર હોય, કેમ કે ગામડાની અંદર ખેતીમાંથી બધાનું ગુજરાન ચાલતું નથી, બધાનું ભરણ પોષણ ન કરી શકાય, તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે એક સિટીથી બીજા સિટીમાં, બીજા રાજ્યમાં, ઘણા બીજા દેશમાં પણ રોજગારી માટે ગયા છે. તો આપણે બધાને ખબર છે. હવે ત્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવે, એ પોસાતું નથી, એવા પણ કારણ હોય. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસાઈ એન્ટ્રીમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા હોય, બીજા પણ ઘણા બધા કારણ હોય કે એ કારણસર એને પાક ધિરાણ લીધું નથી. માની લો જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય એવા ખેડૂતોને પણ સરકાર 3 લાખની મર્યાદામાં ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચાડે. એટલે પાક ધિરાણ માફની અંદર આપણી આવી શરતો છે. બીજું 2019 ની અંદર રતનસિંહ બાપુ બેઠા હોઈ ગયા, બેસજો બાપુ. રતનસિંહ બાપુ 2019 નો જે આપણો પાક વીમો પાસ થયો હાઈકોર્ટ સુધી લડ્યા. એક લડાયક વ્યક્તિ છે. ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુને દરવાજો ખખડાવે, બાપુ આવો ને પાર્ટીમાં, પણ બાપુ કહે કે નહીં હો, હું તો ખેડૂતનું કામ કરવા વાળો છે, પાર્ટીનું નહીં. એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા રહ્યા છે. રતનસિંહ બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો છે પાસ થયો. જે આજે 50% કરતા પણ વધુ ખેડૂતો એવા છે કે એમના એકાઉન્ટમાં 2019 નો પાક વીમો જમા નથી થયો. સાચું ને?
તો એ પાક વીમો છે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે. આ એક માંગણી. બીજી માંગણી છે ટેકાના ભાવે. ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ 200 મણની મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો, 200 મણ. પણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે. પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવા હોય તો આવો. અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી. અમારા બાપાએ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા. આ વાત તો બધાએ માનવી પડશે. કા કૃષ્ણભાઈ? પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા. અમે એમ કહીએ છીએ કે અમારા બાપાએ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા, એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે. આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું હતું એ 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું. એમાંથી 12.66 લાખ મેટ્રિક ટન સરકારે ટેકાના ભાવે ખરીદી કરીને બાકી ઓપન માર્કેટમાં વેચાણું. અને એના માટે 3 લાખ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આ વર્ષે પરિસ્થિતિ શું થઈ તો કે સતત પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલે કપાસ હોય, સોયાબીન હોય, અન્ય પાકો હોય એનું વાવેતર ઘટ્યું. એનું વાવેતર ઘટ્યું ને સ્વાભાવિક મગફળીનું વાવેતર વધ્યું. મગફળીનું આ વખતે વાવેતર વધ્યું. એમાં સરકારી પાણી પત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકોએ સ્વીકારેલી વાત એવી છે કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે. જોકે આ સંભાવનાઓ હતી પણ જે છેલ્લું 25 ઓક્ટોબર થી લઈને 2 નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું. આ માવઠામાં પણ ખાસ સરકારે આ વર્ષે પણ શું જાહેરાત કરી તો કે અમે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી છે એ ટેકાના ભાવે ખરીદશું. આ વર્ષે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ 9,32,000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો સ્વાભાવિક રીતે 15.21 લાખ મેટ્રિક ટન મગફળી જો સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો, અન્યાય થવાનો છે. એટલે અમે રાયડો પાડી પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે. જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો. તમે જે 15 લાખ ટનની વાત કરો છો એટલું તમે ઓહરો કરીને ઓરા શકીન પાલભાઈ વટે માર્ગું ખવડાવી દે. ખેડૂત જ્યારે ઉત્પાદન લઈને આવે તો સરકારની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી છે. એટલા માટે માંગ કરી રહ્યા છે. એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર છે 200 મણ મગફળી પૂરેપૂરી ખરીદે એવું મેં આમાં લખ્યું છે. અને સાથોસાથ અત્યારે જે માવઠાને કારણે મગફળી પલળી ગઈ છે, હવે પલળેલી મગફળીનો પાલભાઈ ખેડૂતોની જે આ વેપારીઓ જે આવે છે ને ગામડે, એ ગામડે વેપારી આવીને 400 રૂપિયા માગે. બોલો 400 રૂપિયા મગફળી વેચાય? એક ઉદાહરણ આપું. આપણે ખેડૂત છે, ઘણી વખત એવું બનતું હોય વાડી આપણે ખેત ઓજાર હોય, દાઢો હોય, રાપ હોય, પંચ્યા હોય, અલગ અલગ આપણી પાસે સાપણીઓ હોય, હાથી ક્યાંક ભાંગી ગયું હોય તે બધું ભંગાર થાય. પ્લાસ્ટિકની લાઈનો હોય, આપણે ભંગાર ભેગો કરીએ ને અને કોક દિવસ એ ભંગારનો કોથળો ભરી અને ભંગાર વાળાને બોલાવીને કહેજો કે આ ભંગાર લઈ જતો. એટલે ભંગાર વાળા છે ને મારા ખ્યાલથી 30-32 રૂપિયા કિલો ભંગાર લઈએ. આપણી મગફળીને કે ઘઉં હોય, મેં ગયા વર્ષે આ કેલ્ક્યુલેશન આપ્યું હતું પ્રવીણભાઈ અમે બધા સાથે હતા. એમાં ઘઉં છે કે 500 રૂપિયાના મણ વેચાય તો કિલોના 25 રૂપિયા થયા પાડે. હવે ભંગારનો ભાવ 32 રૂપિયા, ઘઉંનો ભાવ 25 રૂપિયા. આ ઘઉં આપણા ભંગાર કરતા પણ જો સસ્તા વેચાતા હોય તો આનાથી મોટી દુઃખની વાત આપણા માટે કઈ ગઈ. મગફળીનું પણ એવું છે. આપણી જે પણ જણસ છે ભંગાર કરતા પણ સસ્તા ભાવે વેચાય ને એમાં ભાવ આપવામાં જો સરકાર છે એ નિષ્ફળ જાય તો જે નિષ્ફળ ગયા હોય સ્વાભાવિક રીતે એની સામે પાયો ચડાવવાની હોય. અને પાયો ચડાવી એટલે કઈ ભીખ માંગવા નથી નીકળ્યા, આપણો હક છે એ લેવા નીકળ્યા છે.
એટલે પલળેલી મગફળી છે એ પણ સરકારે ટેકાના ભાવે ખરીદવી અથવા તો ડિફરન્સ આપવો. અત્યારે જે સરકાર મોટી વાત કરે છે ને કે 10,000 કરોડ, જો 10,000 કરોડ છે ને એ બોલવામાં કરોડ લાગે પણ ખેડૂતના ખાતામાં આવે એટલે 22,000 રૂપિયાની થાય એક હેક્ટર, અને વીઘાના 3520 રૂપિયા. મૂળ મુદ્દો એક વીઘે 3520 રૂપિયા થાય અને સરકાર એ 3520 નથી બોલતી, સરકાર બોલે 10,000 કરોડ. હવે એ કેમ આપ્યા ને હું તમને કહું. આ છેલ્લી વાતમાં મારે કેવું, પછી આપણે આગળનો કાર્યક્રમ વધારવાનો છે. આગળ કેમ આપ્યા ને હિસાબ તમને સમજાવું. મેં સરકારને કઈ વાંધો નહીં, મેં સરકારને આની પહેલા રૂબરૂ મળીને ગાંધીનગરમાં કીધું. હલો ના ના સરકારને મેં એવું કીધું કે ભાઈ તમારે ટેકાના ભાવે ખરીદવી નથી, તમારે શું કરવાનું છે. ત્યારે તો માવઠું નહોતું, આપણી મગફળી કોરી હતી એટલે મેં કીધું કોરી મગફળીના મેં કીધું 1000 રૂપિયાથી વધારે તો અમને કોઈ યાર્ડ આપવાનું નથી, એનાથી ઓછા આપશે. માની લો કે 1000 રૂપિયા યાર્ડમાં ભાવ હોય, ટેકાનો ભાવ 1450 રૂપિયા હોય તો 450 રૂપિયાનો ડિફરન્સ છે. હવે 450 રૂપિયા પ્રતિ મળે તમે ખેડૂતના એકાઉન્ટમાં આ ડિફરન્સ છે જમા કરી દો. બાકી અમારે કાંઈ ટેકાના ભાવે વેચવી નથી કે અમારે તમને દેવી નથી. પણ સરકાર એ વાતમાં એગ્રી ન થાય. શું કામ? જો ડાયરેક્ટ તમને ડિફરન્સ આપી દે તો જે એનો કોન્ટ્રાક્ટ આપેલો હોય, મગફળી ખરીદીનો કોન્ટ્રાક્ટ, ખરીદ સેન્ટરનો કોન્ટ્રાક્ટ હોય, અધિકારીઓનો પગાર હોય, ત્યાંથી ટ્રાન્સપોર્ટ ખર્ચો કરીને ગોડાઉનમાં નાખવાની, ગોડાઉનનું ભાડું દેવાનું, મળતિયાઓના ગોડાઉન હોય ને એના ઊંચા ઊંચા ભાડા, ખોટા ભાડા પણ આપવાના. અને આ બધું કરતા કરતા છેલ્લે ગોડાઉન સળગે અને મગફળી ક્યાંક ગાયબ થઈ ગઈ એવા સમાચાર આવે. હું તમને પાલભાઈ લખી દઉં, આ સરકાર જે અત્યારે ટેકાના ભાવે વાત કરે ને, હવા 125 મણ લેવા નીકળ્યા ને એની તેવડ નથી કે મગફળીને હળગાવ્યા વગર આખી હાજી રાખી હતી. બોલો આ હળગ છે. હું કામ હળગ છે? કોથળા માંડવી તો ક્યાંક બીજે ભૂલી જાય. બીજું, આપણા ખેડૂત સોના જેવી માંડવી પકાવીને લઈ આવે, સારી ક્વોલિટીની હોય, 45 નો ઉતારો હોય, 47 નો ઉતારો હોય, 50 નો ઉતારો હોય, આ સારી ક્વોલિટીની મગફળી ગોડાઉનમાંથી કાઢી અને 30-35 ના ઉતારા વાળી મગફળી ત્યાં મોકલી દેવી. મગફળી અદલા બદલી કરવા માટે થઈને આ ટેકાના ભાવે આ સરકાર ખરીદી કરી છે. એટલે ટેકાના ભાવે ખરીદી કરવી એના કરતા એનો ડિફરન્સ આપવો એ સરકારના ખેડૂતના બેયના હિતમાં છે. પણ નહીં, આ સરકારે એમાં પણ અન્યાય કર્યો છે. છતાં પણ અત્યારે હું કહું છું કે અમારી પૂરેપૂરી મગફળી પલળેલી હોય ને તો પણ સરકારે ખરીદી લેવી. આ માંગ છે અને આ માંગની અંદર મેં શરત એવી રાખેલી છે, આ મારી માંગને સ્વીકારે તો હું અન્નનો ત્યાગ કરી અને મારા ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી ખબર હોય ને કહેવત છે દયાભાઈ, અમુક પ્રકારની જીત હોય, રાજા હટ, બાળ હટ, સ્ત્રી હટ અને સાધુ હટ. સાધુ તરીકે સ્વાભાવિક મને એ ખબર નથી કે હું માણસ તરીકે સારો કે ખરાબ એ ખબર નથી, પણ સાધુ તરીકે જીદ હોય એ વારસાગત લક્ષણ હોય. પણ મારી આવી ગણતરી છે, જો મારા ખેડૂત સાથે ન્યાય ન થતો હોય તો મારે આ કરવાની ગણતરી છે. મેં 12 દિવસનો અલ્ટિમેટમ હું આપું છું. 12 દિવસની અંદર પાલભાઈ હું મારી વાત પૂરી કરું, તમને આપું. કાઈ નથી કરવું, ખેડૂતને બાપા તમે રક્ષણ કરવાનું આ કરવાનું ન હોય. પીઠ પર છે તમે બધા, અમે બધા અમારું પીઠ પર છે. તમે અમારા વડીલ છો બધા, અમારું પીઠ પર છે, એમાં કોઈ સવાલ નથી. આ મારી અંદરની લાગણી છે. પરેશભાઈ, આ ખેડૂત છે, the father farmer of the world, the father farmer of the world. આ ખેડૂત છે, જગતનો તાત છે અને જગતનો તાત
એને શું કામ કરવાનું હોય? ગાય બ્રાહ્મણ સાધુને રક્ષણ કરવાનું હોય. અને તમે આ વાત કરો છો. અને બીજું તમે કીધું કે હું નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. વડીલ તમારો એક મિનિટ. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આનું ગુજરાતી થાય કોઈ પણ કાર્ય અશક્ય નથી. પરેશભાઈ આ કાર્યને શક્ય બનાવશે, 100% બનાવશે. આપણે સાથ અને સહકાર દેવાનો છે. જય હિન્દ. પરેશભાઈ, તમારી લાગણી, દર્દ, પીડા, દુઃખ એ બધું અમારું છે. અમારા દુઃખમાં, અમારા દર્દમાં તમે લડાઈના શું કે આમ સારથી, લડાઈના આગેવાન, બરાબર છે, પણ અમે અમારે આગેવાન ખોવો નથી. અમારા સેનાપતિને ઊની આંચ ન આવે અમારે જાળવી રાખવો છે. આ નફત સરકાર અમે હજી લડવાનું ઘણું બાકી છે. એટલે પરેશભાઈ, બાકી તમે જે કયો એ બધું જ માન્ય. હાથ જોડી અને હું તમારી સામે ઉભો છું. પેલા સાધુ હાથ મૂકે પછી જ વાત. સાધુ હાથ મૂકે પછી બીજી બધી વાત. તમે બોલી જાઓ. તમે બોલી જાઓ. તમારા માટે તમે બોલી જાઓ. પરેશભાઈ, બીજી કોઈ વાત નહીં. લડાઈ કરશો. લડાઈ લડવી છે, કરવાનું છે. આપણે સેનાપતિ છે, પણ અન્નનો ત્યાગ કર્યા વગર. પરેશભાઈ, જુનાગઢ જિલ્લામાં જયારે મારું નામ કરશનભાઈ ભાદરકા હતું, બાપુ નહોતું લાગ્યું, ત્યારના એ મને બાપુ કે, અને બાપુએ બાપુનું માનવું પડે. હા કે ના? ખાલી રોગી હા નહીં હાલે. ભાલભાઈ, જયારે એ પદયાત્રા કરશે પછી અહીંથી ગાંધીનગર જવું પડે કે દિલ્હી જવું પડે, એની હાકલ હશે, ત્યારે કિસાન હોવાનું ગૌરવ હોય તો બે હાથ ઊંચા કરીને કયો કે સાથે રહીશું. બાપુ હવે બરાબર કહી દો. હવે બાઇકમાં કહી દો. કહી દો બાપુ. એવી જાહેરાત કરી હતી કે પરેશ ગોસ્વામી એટલા વર્ષમાં પહેલી વખત તમારે એક દિવસનો સમય લાગે છે. એટલે સમય તમે બધા આપ્યો છે, પણ આપણે બધા શાંતિથી આ બધા આદેશ પરેશભાઈ પેલા ના પાડી દો. પેલા ના પાડી દો. આ અલ્ટિમેટમ 12 દિવસનું છે. તમે ખેડૂત તરીકે, વડીલ તરીકે તમે બધા મને જે અપીલ કરો છો, તમે અપીલ કહો, પણ આપણે સંસ્કૃતિ છે, આપણા ખેડૂતના દીકરા તરીકે ખબર હોય કે વડીલ કે આમું ન બોલે. ઈ આપણા સંસ્કારો છે. તમારો જે આદેશ થાય ને બધા ઈ માન કરવું. પણ એક પાકું ભાઈ, આ લડાઈ છે રોકાશે નહીં. બીજું, આ લડાઈ છે આવનારા સમયમાં હું ત્યાં સુધી લઈ જવા માંગુ છું. આ 3 માગણી છે ને એ પૂરી ન થાય તો આ ગુજરાતની અંદર એક નવો ઇતિહાસ રચાશે. એ ઇતિહાસ એવો હશે ભાઈ કે બધા એમ કહેતા હોય કે જેની પાસે પૂર્ણ બહુમતી હોય એ સરકાર પડે નહીં. ને ઇતિહાસ બદલાવી ન નાખું તો સાધું નહીં. હું ગેરંટી આપું, જો આ માંગો નહીં સ્વીકારે તો 27 ની ચૂંટણી આવેલી પેલા હું આ સરકારને એક વખત સત્તા ઉપરથી ઉતારી દઈશ. અને આ
જ્યાં સુધી લડાઈ ત્યાં સુધી તમે જે ખેડૂત ભાઈઓને દરરોજ આશીર્વાદ આપો છો, તમારા આશીર્વાદની જરૂર પડશે. તમારા આશીર્વાદ વગર હું આગળ ક્યાંય વધી શકવાનો નથી. અમે તમારે સાથે આ આપણે 12 દિવસનો અલ્ટિમેટમ આપીએ છીએ. આ અલ્ટિમેટમ આપીએ 12 દિવસ પૂરો થાય ત્યાર પછી આ બધા જ ખેડૂતો તેમાં પાલભાઈ આવી, એ પણ ખેડૂત છે, દર્શન બાપુ ખેડૂત છે, આપણા વડીલ ભીખા બાપા છે, અને આપણે જય જવાન જય કિસાન કહીએ એવા કિસાનો તો છે. આપણા અહીં જવાન પણ આપણી સાથે છે કે જેને દેશ માટે 3 લડાઈઓ લડી છે. ત્યાં તમામ મંચસ્થ આગેવાનો, સામે બેઠેલા બધા ખેડૂતો, આ બધા જે આદેશ થશે ને એ દિશામાં લડશું. પણ જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં એક દિવસ પણ શાંતિથી સુઈશ નહીં. આવું જીતમાં છેલ્લી વાત મારે એ કરવી છે ભાઈ, આજની બીજી જીદ એ પણ છે કે આજથી હમણાં આ બેનર આપણે યુવાનો બેનર લઈને આગળ આવી જાવ. આપણા જે માંગ છે બેનર લઈ અને કલેક્ટર સાહેબ પાસે આપણે જશું. અને હું એવું માનું છું કે આ જગતનો તાજ આ ખેડૂત છે, આ દેશનો માલિક છે. અને કલેક્ટર હોય કે XYZ ગમે એ વ્યક્તિ હોય, એ બધા જ ખેડૂતનો નોકર છે. આજે આવે આ અલ્ટિમેટમ આપણે પેલા દરવાજે જવું પડે. પેલા દરવાજે જઈએ જ્યાં સુધી જે પાલભાઈએ નામ આપેલા છે 3 હોદ્દાના, એ હોદ્દામાંથી એક પણ વ્યક્તિ બીજો નહીં, 3 માંથી એક વ્યક્તિ આવેદન લેવા, આપણું અલ્ટિમેટમ લેવા રૂબરૂ આવશે ને તો જ આપણે કોઈ આલિયા માલિયા નથી. શાંતિ બધા આપણે કોઈ તોફાન, આપણે બધા ખેડૂતના દીકરા છે, જગતનું પાલન કરવા વાળા છે. આપણે કોઈને નડતર રૂપ કરવાનું. જય